હા, એટલે એ દિવસે આપણે બધા મળ્યા ને તો ઓલા આપણા ગ્રુપમાં ઓલા છે ને એ કોઈકની વસ્તુ ખરાબ થઈ ને તો એ જરા એન્જોય કરીને આમ કહી ગયા હતા. એટલે ત્યારે હું એમને વાર્તા કીધી કે એક વાત કુરુક્ષેત્રના યુદ્ધ પછી અર્જુન શ્રી કૃષ્ણને દ્વારકા મળવા ગયા અને મહેલના બગીચામાં એ લોકો બેઠા હતા. તો અર્જુને કાંઈક જોયું કે કંઈ વિચાર આવ્યો એટલે એણે એમ કીધું કે હે માધવ, આ કર્મના ફળની ગણતરી કેવી રીતે થાય, કર્મના ફળ કેવી રીતે મળે? એટલે માધવ એમને એક કથા કહે છે કે એક રાજા છે એ બ્રહ્મભોજ કરાવે છે અને બધા બ્રાહ્મણોને જમવાનું કહે છે. બધા બ્રાહ્મણો જમતા હોય છે અને બધા બ્રાહ્મણોની મૃત્યુ થાય છે. હવે એનું કારણ એ થયું કે એ વખતે સમડી એક ઉપરથી મોઢામાં સાપ લઈને જતી હતી અને એ સાપનું જે જમવામાં પડ્યું, ના રસોઈયાને ખબર ના રાજાને ખબર, એટલે બધા બ્રાહ્મણોની મૃત્યુ થઈ. એટલે દેવલોકમાં ચિત્રગુપ્ત વિચારે છે કે આનું ફળ કોને આપ, અને બધા દેવો વિચાર કરે છે. અને એ વસ્તુને થોડા દિવસ ગયા તો થોડા ઋષિઓનું ટોળું એ રાજાના મહેલમાં જવા માટે એક સ્ત્રીને રસ્તો પૂછે છે. તો એ સ્ત્રી એમને બતાડે છે કે હા, આમથી જશો ને એટલે મહેલ આવી જશે, પણ તમે બધા જેને સંભાળજો એ રાજા તો છે ને બ્રાહ્મણોના જમવામાં ઝેર નાખીને એમને મારી નાખે છે. એટલે ચિત્રગુપ્ત કહે છે કે આ કર્મનું ફળ આ સ્ત્રીને મળશે. એટલે બધા દેવો પૂછે છે કે એનું કારણ શું? એ તો ત્યાં હતી નહીં, એને તો કંઈ ખબર નહોતી, ના એ રસોઈમાં હતી કે ન જમવામાં હતી, ન રાજાના મહેલમાં હતી, તો કેમ એને? તો કે એને કંઈ કર્મની ખબર નહોતી, એ વસ્તુ શું છે એને ખબર નહોતી, પણ એ રાજાની આ વાત પાછળથી કુથલી કરે છે, એની ગોસિપ કરે છે અને એ ખુશ થઈ રહી છે, એટલે આ કર્મનું ફળ એને મળશે. એટલે આપણે એમ કહેવાય ને કે કોઈનું પાછળ નિંદા કરીએ કે કુથલી કરીએ કે કંઈ બોલીએ તો વિચારીને બોલવાનું, કેમ કે એને કયા સંજોગોમાં શું થયું છે એ આપણને ન ખબર હોય તો આપણે ખોટા પાપના દોષી શું કામ થવું?